નાના બનીને એ મધુરતાને ચાખી લેજો તો જીવન પણ મધુર બનશે. આવી વાત કહીને કથાને વિરામ આપું છું. આમનામ 2 મિનિટ બેસી રહેજો. બાપુ થોડુંક મોડું થયું, માફ કરજો. બાપુને બેસવાની તકલીફ છે. મેં કીધું મોડા આવજો, હું જલ્દી કરી દઈશ. પણ આદિ ગોપીઓનો જે પતિ એ ગોપીનાથનું ધ્યાન રાખજો, એના બીજા અર્થ નહીં કરતા. ગોપીનાથ એટલે કૃષ્ણ વાસુદેવ. તો ગોપનાથ મહાદેવ અને જેને રાસના દર્શન કરાવી નરસિંહને ધન્ય કર્યા એ ગોપીનાથ. ગોપનાથ અને ગોપીનાથ બંનેને આ 9 દિવસની રામકથા આપણે બધા જ ભેગા મળી અને અર્પણ કરી દઈએ કે મહારાજ આપ એને સ્વીકારો અને હવે પૂર્ણતા. હરિ ઓમ.